Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from M.E. Gangat Memorial Primary School, Umarwara, Standard 8, Subject Hindi. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવમો પાઠ મમતા જે એક કહાની છે તે જોઈશું. આપણી કહાની મમતાના લેખક છે જયશંકર પ્રસાદ. પહેલાં આપણે લેખક વિશે થોડું જોઈ લઈએ. जयशंकर प्रसाद का जन्म 30/1/1889 में वाराणसी में हुआ. प्रसाद जी मूलतः कवि थे. उन्होंने नाटक, कहानियाँ, निबंध और उपन्यास भी लिखे. उनकी रचनाओं में मुख्य रूप से भारत की ऐतिहासिक संस्कृति की झलक मिलती है. उनके प्रमुख नाटक हैं चंद्रगुप्त, स्कंदगुप्त, ध्रुव स्वामिनी, कामायनी. उनका सुप्रसिद्ध महाकाव्य है. उनका निधन 14/1/1937 को हुआ. विद्यार्थी मित्रों, आपड़ा लेखक जयशंकर प्रसादનો જન્મ 30/1/1889 में વારાણસીમાં થયો હતો. તેઓ મુખ્ય કવિ છે. તેમણે નાટક, કહાનીઓ, નિબંધ અને ઉપન્યાસ પણ લખ્યા. તેમની મુખ્ય રચનાઓ ભારતની ઐતિહાસિક સંસ્કૃતિ બતાવે છે. તેમની જે મુખ્ય રચનાઓ છે તેમાં આપણને ભારતની ઐતિહાસિક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. તેમના મુખ્ય નાટક છે ચંદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, ધ્રુવ સ્વામિની. અને તેમનું મહાકાવ્ય જે ખૂબ જ પ્રસિદ્ધ છે તેનું નામ છે કામાયની. અને આપણા જે લેખક છે જયશંકર પ્રસાદ, તેમનું મૃત્યુ 14/1/1937 થયું. આ જે આપણો પાઠ, આપણી કહાની છે મમતા, તે જયશંકર પ્રસાદ દ્વારા રચવામાં આવી છે. આપણે જોઈએ આગળ. जयशंकर प्रसाद द्वारा रचित इस कहानी की नायिका ममता है. ममता विधवा है. रोहतास दुर्ग के मंत्री चूड़ामणि अपनी इस एकमात्र स्नेह पालिता पुत्री के दुख से अत्यंत दुखी है. वे उसका भविष्य सुरक्षित करने का प्रयास करते हैं, किंतु पिता द्वारा भिजवाए स्वर्ण उपहारों को ममता लौटा देती है. डोलियों में छिपकर बैठे पठान सैनिकों ने अगले ही दिन दुर्ग पर अधिकार कर लिया. चूड़ामणि वही मारे गए, किंतु ममता वहाँ से सुरक्षित काशी के उत्तर में स्थित एक विहार में जा पहुँची और वहीं रहने लगी. लंबा समय बीत गया. अपनी झोपड़ी में बैठी ममता दीप के आलोक में पाठ कर रही थी कि एक भीषण और हताश आकृति ने आश्रय मांगा. संकोचपूर्वक ममता ने अतिथि धर्म का पालन करते हुए उस पथिक को आश्रय दिया. वह पथिक कोई और नहीं, हुमायूं था, जिसने सुबह होने पर अपने एक सैनिक मिर्जा को इस वृद्धा की टूटी झोपड़ी बनवाने का आदेश दिया. ममता अब 70 वर्ष की हो चली थी. अचानक उसे एक अश्वारोही की आवाज़ सुनाई दी, जो उसकी झोपड़ी के बारे में पता पूछ रहा था. ममता उस मुगल अश्वारोही को वह स्थान सौंपकर अनंत यात्रा पर चली गई. उस स्थान पर एक आकर्षक मंदिर बना, जिसके शिलालेख पर 7 देश के नरेश, हुमायूं और उसके पुत्र अकबर का नाम तो था, किंतु ममता का कहीं जिक्र तक न था. विद्यार्थी मित्रों, यहाँ भारतीय संस्कृति में अतिथि को देवता के तुल्य माना गया है. उसके धर्म और जाति पर ध्यान दिए बिना उसका स्वागत करने के लिए कहा गया है. इतिहास के आधार पर लिखी गई
जयशंकर प्रसाद की इस कहानी का प्रमुख सूत्र है अतिथि देवो भव। कहानी की मुख्य पात्र ममता इसी भावना का अनुसरण करती है। उसका त्यागमय आचरण हमें प्रभावित किए बिना नहीं रहता। विद्यार्थी मित्रों, આપણી ભારતીય સંસ્કૃતિમાં અતિથિને દેવતા માનવામાં આવે છે, બરાબર। મહેમાનને ભગવાનનું રૂપ સમજવામાં આવે છે, એટલે કે તેને ભગવાન સમજીને તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવે છે। આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે તેની ધર્મ અને જાતિ પર ધ્યાન આપતા નથી, પરંતુ તેનું સારી રીતે સ્વાગત કરીએ છીએ। ઇતિહાસના આધાર પર આ લખાયેલી કહાની છે જે જયશંકર પ્રસાદ દ્વારા લખવામાં આવી છે અને જયશંકર પ્રસાદનું મુખ્ય સૂત્ર છે અતિથિ દેવો ભવ, એટલે કે મહેમાનનું સ્વાગત કરો, બરાબર। કહાનીની મુખ્ય પાત્રતા એટલે કે આપણે જે આ કહાની ભણવાના છે તેની મુખ્ય પાત્ર કોણ છે? એટલે કે મમતા। જે મમતા છે તેની પોતાની ભાવનાના કારણે તેમણે ત્યાગ, તેમનું જે ભાવનાના અનુસરણ કરતી હતી, તે પોતાની ભાવનાના હિસાબે ચાલતી હતી અને તેનું ત્યાગમય આચરણ પ્રભાવિત કરી દે એવું છે કે તે હંમેશા ત્યાગ કરતી રહેતી હતી। જુઓ, આ જે પાઠ છે તેનો સારાંશ આપણે જોઈ રહ્યા છીએ, બરાબર। તો ચૂડામણી રોહિદાસ દુર્ગના મંત્રી છે। દુર્ગ પર શેરશાહ કબજો કરવા ઈચ્છે છે। ચૂડામણીનું મંત્રી પદ છીનવાઈ જવાનું છે। તેમને પોતાની પુત્રી મમતાના ભવિષ્યની ચિંતા છે। આપણા કહાનીનું મુખ્ય પાત્ર, મેઇન પાત્ર કોણ છે? મમતા। જે મમતા છે તે કેવી છે? વિધવા છે। ચૂડામણી મમતાના ભવિષ્યને સુરક્ષિત કરવા ઈચ્છે છે। શું કરવા ઈચ્છે છે? સુરક્ષિત કરવા ઈચ્છે છે। તો ચતુર શેરશાહ ચૂડામણીને સોનાથી ભરેલા ચાંદીના થાળ લાંચ તરીકે આપે છે। ચૂડામણી ઈચ્છે છે કે મમતા સોનું રાખી લે, પરંતુ મમતા તેનો સ્વીકાર કરતી નથી। એ એનો અનર્થ માને છે। ચૂડામણી મમતાને મૂર્ખ માને છે। ચૂડામણી મમતાને શું માને છે? મૂર્ખ માને છે। બીજા જ દિવસે ડોળીઓમાં મહિલાના વેશમાં શેરશાહના સૈનિકો રોહતાસ દુર્ગમાં પ્રવેશે છે। ચૂડામણી દ્વારા વિરોધ કરવામાં આવતા તેમનો વધ કરવામાં આવે છે। ચૂડામણીની પુત્રી મમતા કોઈક રીતે ત્યાંથી બચીને નીકળી જાય છે। તે કાશીની ઉત્તરે આવેલા એક સ્તૂપના ખંડેરમાં આશરો લે છે। એક રાતની વાત કરી છે। એક રાત્રે દીવાના અજવાળામાં મમતા ગીતાપાઠ કરી રહી હતી। તે વખતે એક ભીષણ અને હતાશ મનુષ્ય તેની ઝૂંપડી પાસે આવીને ઊભો રહે છે। તે મુગલ બાદશાહ હુમાયુ હતો। તે ચૌસા યુદ્ધમાં શેરશાહથી પરાજિત થઈને જીવ બચાવવા ભાગી છૂટ્યો હતો। તે ખૂબ તરસ્યો અને થાકેલો હતો। મમતા તેને પાણી પીવડાવીને તેનો જીવ બચાવે છે। હુમાયુએ મમતા પાસે તેની ઝૂંપડીમાં રાતભર માટે આશરો માંગ્યો। મમતાએ અતિથિ દેવો ભવના આદર્શનું પાલન કર્યું। હુમાયુને પોતાની ઝૂંપડીમાં આશરો આપીને તે પાસેના ખંડરોમાં ચાલી ગઈ। બીજા દિવસે સવારે હુમાયુના સાથીઓ તેને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા। હુમાયુ ઝૂંપડીમાંથી નીકળીને બહાર આવ્યો। તેણે મમતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ મમતા તો સઘન ઝાડીમાં છુપાઈ બેઠી હતી। હુમાયુએ જતી વખતે પોતાના સાથી મિર્ઝાને કહ્યું, મિર્ઝા, તે સ્ત્રીને હું કંઈ ન આપી શક્યો, તેનું મકાન બનાવી આપજે, કારણ કે આફતમાં તેણે મને આશરો આપ્યો છે।
આ વાતને 47 વર્ષ વીતી ગયા. કેટલા વર્ષ વીતી ગયા? 47 વર્ષ વીતી ગયા. મમતા હવે 70 વર્ષની થઈ ચૂકી છે. કેટલા વર્ષની થઈ ચૂકી છે? 70 વર્ષની થઈ ચૂકી છે. તેના જીવંતનો સમય આવી પહોંચ્યો હતો. તે વખતે મિર્ઝાએ દોરેલા ચિત્રના આધારે એક ઘોડેસવાર મમતાની ઝૂંપડી પાસે આવી પહોંચ્યો. હુમાયુનો પુત્ર બાદશાહ અકબરે તે જગ્યાની ભાળ મેળવવા તેને મોકલ્યો હતો, જ્યાં એકવાર હુમાયુએ વિશ્રામ કર્યો હતો. મમતાએ તે ઘોડેસવારને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તમે અહીં મકાન બનાવો કે મહેલ? હું તો હવે મારા ચીર વિશ્રામ ગૃહમાં જઈ રહી છું. મમતાની ઝૂંપડીની જગ્યાએ એક અષ્ટકોણ મંદિર બનાવવામાં આવ્યું. તેના પર જેની સ્મૃતિમાં તે બનાવવામાં આવ્યું હતું તે હુમાયુનું નામ હતું અને તેનું નિર્માણ કરાવનારા શહેનશાહ અકબરનું નામ હતું, પરંતુ ક્યાંય મમતાનું નામ ન હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનો આખો સાર જોઈ ગયા છે. બરાબર. હવે આપણે વાંચતા જઈને આ પાઠને સમજીએ. रोहाता सदुर्ग के प्रकोष्ठ में बैठी हुई युवती ममता शौण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी. मन में वेदना, मस्तक में आंधी, आँखों में पानी की बरसात लिए वह विकल थी. वह रोहाता दुर्ग के मंत्री चूड़ामणि की एकमात्र दुहिता थी. जुओ, दुहिता यानी कि विधवा. बराबर. तो दुर्ग एटले कि रोहातास दुर्ग, दुर्ग एटले कि किला. जुओ शू कहे छे अहींया के आ रोहातास दुर्ग के प्रकोष्ठ में बैठी युवती ममता शौण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी. એટલે કે ગંભીર અવસ્થાને જોઈ રહી હતી. મનમાં વેદમાં હતી, મસ્તકમાં માથામાં ઘણા બધા આંધી ચાલી રહેલી હતી. આપણા માથામાં પણ ઘણી આંધી તુફાન ચાલતું હોય ને અમુક વાર વિચારોથી, તેવું ચાલી રહ્યું હતું. આંખોમાં પાણી કી બરસાત લીએ વહ વિકલ થી, એટલે કે એની આંખોમાં આંસુ હતા. વહ રોહતાસ દુર્ગ की मंत्री चूड़ामणि की एकमात्र दुहिता थी. જો તે ચૂડામણીની એકમાત્ર દુહિતા હતી. એ દુહિતા એટલે કે પુત્રી, વિધવા નહીં, સોરી, દુહિતા એટલે કે પુત્રી. તે મંત્રી ચૂડામણીની एकमात्र पुत्री હતી. उसके लिए कोई अभाव होना असंभव था, परंतु वह विधवा थी. उसकी विडंबना का अंत कहाँ था? જો શું કહે છે? જાણે કે તેના ઉપર ગંભીર પ્રવાહ, વેદના, દુઃખ તૂટી પડ્યું હોય એ રીતે તે એકદમ બેચેન, વ્યાકુલ થઈને બેઠી હતી. આંખોમાં પાણી લઈને બેઠી હતી. તે કોણ હતી? રોહાતસ દુર્ગના મંત્રી ચૂડામણીની પુત્રી હતી. તેના માટે કોઈ પણ વસ્તુ અસંભવ ન હતું, પરંતુ તે એક વિધવા હતી. તેની વિડંબના એટલે કે તેના ભાગ્યની વિચિત્રતાનો અંત ક્યાં હતો? चूड़ामणि ने चुपचाप इस प्रकोष्ठ में प्रवेश किया. चुपचाप चूड़ामणि आ प्रकोष्ठ में एटले कि आ भवन का फाटक से पास वाला कमरा, भवन का फाटक के पास वाला कमरा, जिसमें चूड़ामणि ने चुपचाप प्रवेश किया. ત્યાં चुपचाप छानो मानो प्रवेश करे छे. सोर के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी. बेसुध यानी तल्लीन, कलनाद यानी कि पानी की आवाज़. तो के जुओ शू कही है? सोर के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी. पाणीनी आवाज़ अने तेना प्रवाहमां ममता पोतानुं जीवन तल्लीन थईने त्यां बेसीने तल्लीन थई गई हती.
પિતા કા આના ન જાન સકી, એટલે કે એના પિતાનું ત્યાં આવવાનો તે જાણી શકી નહીં. ચુડામણી વ્યથિત હો ચૂકે, ચુડામણી એકદમ આ જોઈને વ્યથિત એટલે કે પીડિત, પોતાની પુત્રીને આવી સ્થિતિમાં જોઈને તે એકદમ પીડિત થઈ જાય છે. સ્નેહ પાલિતા પુત્રી કે લીએ ક્યાં કરે, યહ સ્થિર ન કર શકતે થે, એટલે કે તેમની આટલી પ્યારી પુત્રી, સ્નેહ પુત્રી, આપણા પિતા પણ આપણા માટે કંઈ પણ કરે ને, તો તેવી જ રીતના અહીંયા તેમની સ્નેહ પાલિતા એટલે કે આટલી પ્યાર કરવાવાળી પુત્રી માટે તે શું કરે, તે સ્થિર, તે એમ કે નિશ્ચિત કરી શકતા ન હતા. લौट कर બહાર ચલે ગए, પાછા તે બહાર જતા રહે છે. ऐसा प्रायः होता, परंतु आज मंत्री के मन में बड़ी दुश्चिंता थी, पैर सीधे न પડતે थे, પરંતુ આજે મંત્રીના મનમાં કંઈક અલગ અલગ બધું ચાલી રહ્યું હતું, તેના પગ સીધા પડી રહ્યા ન હતા. એક પહળ બીત જાને પર વે ફિર મમતા કે પાસ આए, એટલે કે થોડો સમય વીતી જવા પછી તે ફરી પાછા મમતા પાસે જાય છે. उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे. જુઓ, એ ફરી પાછા મમતા પાસે જાય છે તે સમયે તેમની પાછળ 10 સેવક ચાંદીથી ભરેલા જ્વેરાતો ભરીને, ચાંદીથી 10 સેવક ચાંદીથી મોટા મોટા થાળો ભરીને તેની પાછળ ઊભા હતા. कितने ही मनुष्य के पद शब्द सुन ममता ने घूमकर देखा. पद शब्द यानी के पाँव की आवाज़, એટલે કે પદ શબ્દ યાની કે પાँव की आवाज़, આટલા બધા માણસના પગની અવાજ સાંભળીને મમતાએ ફરીને જોયું. મંત્રી ને સબ થાलों को रखने का संकेत दिया, अनुचर थाल रखकर चले गए. જુઓ, લેખક જે છે, મંત્રી જે છે તેમણે બધા થાળો મૂકી દેવાનો સંકેત કર્યો, ઈશારો કર્યો. અનુચર એટલે કે સેવક, સેવક બધા થાળો મૂકીને જતા રહ્યા. મમતાને પૂછા, યહ ક્યા હૈ પિતાજી, મમતા એના પિતાજીને પૂછે છે કે આ શું છે પિતાજી. તેરે લીએ બેટી ઉપહાર હૈ, कहकर चुड़ामणी ने आवरण उलट दिया. જુઓ, उपहार यानी के भेंट, आवरण ढका हुआ वस्त्र, પડડા. જુઓ, એના પિતાને જ્યારે મમતા એવું પૂછે છે કે આ શું છે પિતાજી, ત્યારે તેના પિતા તેને ઉત્તર આપે છે, તારા માટે છે દીકરા, ભેટ છે, સોગાત છે તારા માટે, કહીને ચુડામણી એટલે કે જે થાળીઓ પર વસ્ત્ર ઢાંક્યા હતા તેને ઉઠાવી લે છે. स्वर्ण का पीलापन उस सुनहरी संध्या में विकर्ण होने लगा. ममता चौंक उठी, इतना स्वर्ण, यह कहाँ से आया. જુઓ, સ્વર્ણ જોઈને એટલે કે આટલું બધું જોઈને સંધ્યાના વિકર્ણો શું થવા લાગ્યા હતા, વિકીર્ણ હોને લગા, એટલે કે આ બધું જોઈને મમતા ચોંકી ઉઠે છે અને કહે છે કે આટલું બધું ક્યાંથી આવ્યું. ચૂપ રહો મમતા, યહ તુમ્હારે લીએ હૈ, ચૂપ રહે મમતા, આ તારા માટે છે. તો ક્યાં આપને શત્રુ કા ઉત્કૂચ સ્વીકાર કર લિયા. પિતાજી, યહ અનર્થ હૈ, અર્થ નહીં. જુઓ, પાછી એના પિતાને શું કહે છે, પિતાજી તો શું તમે દુશ્મનનો ઉત્કોચ એટલે કે દુશ્મન જે તમારી પાસે કરાવવા માંગતો હતો, રિશ્વત, ઉત્કોચ એટલે કે રિશ્વત તમે સ્વીકાર કરી લીધી. પિતાજી, આ યોગ્ય નથી, અનર્થ છે, બહુ જ ખરાબ છે. અનર્થ એટલે કે બહુ જ ખરાબ, એનો કોઈ અર્થ નથી, આ કરવું યોગ્ય નથી. આવું મમતા એના પિતાને કહે છે. लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण हैं, इतना सोना लेकर क्या करेंगे. એ શું કહે છે એના પિતાને, પિતાજી એને પાછું કરી દેવ, આપણે કોણ છે, બ્રાહ્મણ છે, આપણે આટલા સોનાનું કરીશું શું. इस पतोन्मुख प्राचीन सामंत वंश का अंत समीप है बेटी, किसी भी दिन शेरशाह रोहतास दुर्ग पर अधिकार कर सकता है, उस दिन मंत्रित्व न रहेगा,
तब के लिए बेटी જુઓ મંત્રી એટલે કે મમતાના પિતા એને શું કહે છે? પતોન્મુખ प्राचित सामंत वंश का अंत समीप है, એટલે કે હવે તેનો અંત પતોન્મુખ એટલે કે जिसका पतन शीघ्र होने वाला हो, જેનો વિનાશ તરત ઝડપથી થવાનો હોય તેવું તે હવે શું છે? નજીક છે બેટા. કોઈ પણ દિવસે શેરશાહ રોહતાસ દુર્ગ પર અધિકાર કરી લેશે અને પછી મંત્રીત્વ રહેશે નહીં. આ તે પછી માટે છે બેટા. હે ભગવાન, વિપત કે લીએ ઇતના આયોજન. જુઓ મમતા શું કહે છે? વિપત્તિ માટે એટલે કે તે પછી માટે આટલું બધું આયોજન. परम पिता की इच्छा के विरुद्ध इतना साहस. पिताजी क्या भीख न मिलेगी? क्या कोई हमें 2 मुट्ठी अन्न न देगा? यह असंभव है. फेर दीजिए पिताजी, मैं काँप रही हूँ. इसकी चमक आँखों को अंधा बना रही है. જુઓ મમતા શું કહે છે? આટલું બધું આયોજન પિતાજી ત્યાર પછીની વાત માટે. પિતાજી, આ ઈચ્છા વિરુદ્ધનું સાહસ છે. પણ પિતાજી, શું આપણને ભીખ પણ ન મળશે? કોઈ આપણને 2 મુઠ્ઠી અન્ન પણ ન આપશે? આ અસંભવ છે. પાછું આપી દેવ પિતાજી. મેં ડરી રહેલી છું, મેં કાપી રહેલી છું, એટલે કે મને ધ્રુજાડી છૂટી રહેલી છે. આની ચમક એટલે કે આ જે સોનું છે તેની ચમક મારી આંખોને અંધરા બનાવી રહી છે. મૂર્ખ હૈ કહકર ચુડામણી ચલે ગઈ. જુઓ એની પુત્રીને શું કહે છે? તું મૂર્ખ છે એવું કહીને ચુડામણી ત્યાંથી ચાલ્યા જાય છે. दूसरे दिन जब डोलियों का तांता आ रहा था, मंत्री चुड़ामणी का हृदय धक धक करने लगा. બીજે દિવસે જ્યારે ડોલીઓના તાંતા આવી રહ્યા હતા તે જોઈને મંત્રી ચુડામણીનું હૃદય ધક ધક કરવા લાગે છે. वे अपने को रोक न सके. उन्होंने जाकर रोहतास दुर्ग के तोरण पर डोलियों का आवरण खुलवाना चाहा. पठानों ने कहा, यह महिलाओं का अपमान करना है. જો શું થાય છે તે એમ કે રોકી ન શકે. આ જોઈને તે રોહતાસ દુર્ગના તોરણ પર ડોલીઓનું આવરણ ખોલવા માંગતા હતા, પરંતુ પઠાણોએ કહ્યું કે આ મહિલાઓના અપમાનની વાત છે. बात बढ़ गई, तलवारें खींची, मंत्री वहीं मारे गए. राजा रानी और कोस सब छली शेरशाह के हाथ पड़े. निकल गई ममता. डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर में फैल गए, परंतु ममता न मिली. જો વાત એટલી આગળ વધી ગઈ કે તલવારો બહાર આવી ગઈ. મંત્રી મૃત્યુ પામ્યો. રાજા રાનીના અને તેમના ઉપર પણ શેરશાહનો હાથ પડી ગયો, પરંતુ મમતા ત્યાંથી નીકળી ગઈ હતી. ડોલી ભરીને પઠાણના સૈનિકો દુર્ગભરમાં ફેલાઈ ગયા હતા, પરંતુ મમતા તેમને મળી નહીં. काशी के उत्तर में स्थित धर्मचक्र विहार मौर्य और गुप्त सम्राटों की कीर्ति का खंडहर था. खंडित शिखरों वाले भवन, तृण गुल्मों से ढके हुए प्राचीन और ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं को शीतल कर रही थी. જો શું કરે છે? ત્યાંથી એમ કે જતી રહી છે અને કાશી કે ઉત્તર મેં સ્થિત ધર્મચક્ર વિહાર એટલે કે તે ત્યાં જઈને મૌર્ય અને ગુપ્ત સમ્રાટોના કીર્તિના ખંડહર હતા. શું હતા? ખંડહર હતા, ખંડરો હતા. ખંડિત શિખરો વાલે ભવન એટલે કે એની અંદર થોડું ઘણું નુકસાન થઈ ગયેલું હોય તેવા ભવનો, तृण गुल्मों से ढके हुए प्राचीन और ईंटों के ढेर से बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म का चंद्रिका में स्वयं को शीतल कर रही थी. तो क्या ત્યાં જઈને તે રોકાઈ જાય છે. जहाँ गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे, उसी स्तूप के भग्नावशेष की मलिन
छाया में एक झोपड़ी के दीपालोक में एक स्त्री पाठ कर रही थी। जो त्या गौतमना उपदेशथी पंचवर्गीय भिक्षु पहला मळ्या हता। स्त्री उठी त्या भग्नावेशमां एटले के खंडहळ वेशमां दीपालोक एटले के दीपकना प्रकाशमां एक स्त्री शुं करी रही हती? स्त्री पाठ करी रही हती। अनन्यासी वंतयंतो माये जना पर्युयास्ते एटले के जो लोग अनन्य भाव से मेरा चिंतन करते हैं उन भक्तों के योगक्षेम को मैं वहन करता हूँ। एटले के कोई त्यां आवे छे, पाठ रुक गया एटले के पाठ करते हती ते रुकी जाय छे। एक भीषण और हताश आकृति दीपक के मंद प्रकाश में सामने खड़ी थी। स्त्री उठी, उसने कपाट बंद करना चाहा, परंतु उस व्यक्ति ने कहा, माता मुझे आश्रय चाहिए। जो स्त्री एटले के आ कोण होय छे? ममता होय छे। ते त्यांथी तेने कंईक देखाय छे ना, एनी पासे प्रकाशनी अंदर कंईक छाया देखाय छे, ते ऊभी थाय छे अने कपाट एटले के दरवाजो बंध करवा जाय छे। त्यां एक व्यक्ति तेने कहे छे के माता मने आश्रय जोईए। तुम कौन हो? स्त्री ने पूछा। एटले के तेड़ी पूछे छे कि तमे कोण छो? मैं मुगल हूँ। चौसा युद्ध में शेर शाह से विपन्न होकर रक्षा चाहता हूँ। इस रात अब आगे चलने में असमर्थ हूँ। जुओ शुं कहे छे? मैं मुगल छूँ। चौसा युद्ध में शेर शाह थी विपन्न थईने एटले के संकटग्रस्त थईने रक्षा चाहतो छूँ। हवे मारी अंदर एटली हिम्मत नथी, हूँ असमर्थ छूँ, आगळ जई शकतो नथी, एटले के आजनी रात हूँ अहींया रोकावा मांगू छूँ। क्या शेर शाह से? स्त्री ने अपने होठ काट ली। शुं शेर शाह थी? आज स्त्री हती तेने पोताना होठ एम के चबावी दे छे। हाँ माता, परंतु तुम भी वैसे ही क्रूर हो। वही भीषण रक्त की प्यास, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है। जो शुं कहे छे ते के तमे पण एटला ज क्रूर छो, एम निर्दयी छो। ए ज एम भीषण रक्तनी प्यास छे एम तमारा मोढाना पर। ए ज निष्ठुर प्रतिबिंब देखाई रह्युं छे तमारा मुख पर। सैनिक, मेरी कुटी में स्थान नहीं, जाओ कहीं दूसरा आश्रय खोज लो। जो शुं कहे छे कि मारी कुटीमां एटले के मारी झूंपड़ीमां जग्या नथी, जाओ बीजे आश्रय शोधी लो। गला सूख रहा है, साथी छूट गए हैं, अश्व गिर गए हैं, इतना थका हुआ हूँ, इतना अने डॉट डॉट ए वाक्य अधूरुं रही जाय छे। शुं कहे छे हवे एने आ मुगल कि मारुं गळुं सुकाई रह्युं छे, मारा बधा ज સાથીઓ छूटी रही गया छे। अश्व एटले के घोड़ो, घोड़ो पण पड़ी गयो छे। एटलो थाकी गयो छूं, एटलो थाकी गयो छूं कि त्यां तेनी वार्ता अधूरी रही जाय छे। कहते कहते वह व्यक्ति धम्म से बैठ गया। आवुं कहेता कहेता ज आ जे व्यक्ति हतो ते जोरथी बेसी जाय छे। उसके सामने पूरा ब्रह्मांड घूमने लगा, एटले के तेनी सामे आखो ब्रह्मांड, आखी सृष्टि भमवा लागे छे। स्त्री ने सोचा, यह विपत्ति कहाँ से आई? आ स्त्री शुं विचारे छे? आ विपत्ति, आ मतलब एम के आ दुख क्यांथी आवी गयुं? एम विपत्ति आवी, संकट क्यांथी आवी गयो? उसने जल दिया, मुगल के प्राणों की रक्षा हुई। आ स्त्रीए तेने, आ स्त्री कोण छे? ममता, बराबर। तेणे तेने पाणी आप्युं अने मुगलना प्राणोनी रक्षा करी। वह सोचने लगी कि यह सब दया के पात्र नहीं। ते पाछी शुं सोचे छे कि आ बधा दया ने पात्र तो छे ज नहीं। मेरे पिता का वध करने वाले आतधाई द्रोणा से उसका मन विरक्त हो जा गया। जो ते पाછી મનમાં શું વિચારે છે કે આ લોકો બધા પર દયા કરવા જેવી જ નથી। મારા પિતાનો વધ કરવાવાળો એટલે કે મારા પિતાની હત્યા કરવાવાળા ઉપર શું દયા કરવાની? મનમાં દુઃખી થઈ જાય છે। स्वस्थ होकर मुगल ने कहा, माता तो फिर मैं यहाँ से चला जाऊँ?
થોડું સારું લાગ્યું, પછી પાછો શું કહે છે માતા, તો પછી હું અહીંયાથી ચલી જાऊँ, जटो रहूँ। स्त्री विचार कर रही थी, मैं ब्राह्मणी हूँ, मुझे तो अपना धर्म अतिथि देव के सत्कार का पालन करना चाहिए। જુઓ, મમતા એટલે કે આ સ્ત્રી વિચાર કરવા લાગે છે। શું વિચાર કરે છે કે મેં તો બ્રાહ્મણ છું, એટલે મારે અતિથિ દેવનો એટલે કે મહેમાનનો સત્કાર કરવો જોઈએ, આવકાર કરવો જોઈએ, મારે આ પાલન કરવું જ જોઈએ। પરંતુ યહાં નહીં નહીં, ये सब दया के पात्र नहीं। पाછી શું વિચારે છે કે ના, પરંતુ અહીંયા નહીં, આ બધા દયાના પાત્ર નથી। પરંતુ यह दया तो नहीं, कर्तव्य करना है। પાછી શું વિચારે છે કે આ દયા તો નથી કરી રહી, આ તો મારે કર્તવ્ય કરવાનું છે, એટલે કે મારી ફરજ છે કે કોઈ મારા બાળને મહેમાન આવ્યું હોય તો મેં તેને કાઢી શકું નહીં, તેને આવકાર આપવો જોઈએ। तब मुगल अपनी तलवार टेक कर उठ खड़ा हुआ। ત્યારે મુગલ પોતાની તલવારના ટેકા પર ઊભો થાય છે। ममता ने कहा, क्या आश्चर्य है कि तुम भी छल न करो, ठहरो। મમતા પાછી તેને શું કહે છે, કેવી આશ્ચર્યની વાત છે કે તમે પણ છલ ન કરો, ઠેરો એવું કરીને તેનો ઊભો રાખે છે। છલ નહીં, તબ નહીં સ્ત્રી, જાતા હું। જો હવે મુગલ શું કહે છે, છલ ના ના, ધોકો એમ, કપટ એમ, ના ના, તો પછી એમ તમને મારા પર વિશ્વાસ નથી, તો હું જાઉં છું। તૈમૂર કા વંશધર સ્ત્રી સે છલ કરેગા। શું કહે છે, તૈમૂરનો વંશ શું આ એક સ્ત્રી સાથે છલ કરશે, કપટ કરશે। જાતા હું, ભાગ્ય કા ખેલ હૈ। જો શું કહે છે, આ બધો શું છે, નસીબનો ખેલ છે। મમતા ને કહા, યહાં કોણ દુર્ગ હૈ, यही झोपड़ी न जो चाहे ले लो, मुझे तो अपना कर्तव्य निभाना पड़ेगा। જો શું કહે છે, અહીંયા કોણ દુર્ગ છે, દુર્ગ છે, અહીંયા કા કિલ્લો છે, અહીંયા તો એક ઝૂંપડી છે, જે જોઈતું હોય તે લઈ લો, મારે તો મારું કર્તવ્ય, મારી ફરજ નિભાવવાની છે। જાઓ ભીતર, થકે હુએ પથિક, થાકેલા પથિક એમ એટલે કે તમે થાકી ગયેલા છે તો અંદર જાઓ। तुम चाहे कोई भी हो, मैं तुम्हें आश्रय देती हूँ। શું કહે છે, તું ગમે તે હોય, હું તને આશ્રય આપું છું। सब अपना धर्म छोड़ दे, तो क्या मैं भी छोड़ दूँ। શું કહે છે પાછી કે બધા જ પોતાનો ધર્મ છોડી દે તો શું મેં પણ મારો ધર્મ છોડી દઉં, ના। मुगल ने चंद्रमा के मंद प्रकाश में वह महिलामय मुखमंडल देखा, उसने मन ही मन नमस्कार किया। જુઓ, આ જે મુગલ છે તે ચંદ્રમાના મંદ પ્રકાશમાં એટલે કે ઝાંખા પ્રકાશમાં મહિલામય મુખમંડલ દેખા એટલે કે પ્રભાવશાળી મહિલાનું મુખ જોયું અને મનમાં ને મનમાં તેને નમસ્કાર કર્યા। મમતા पास की टूटी हुई दीवारों में चली गई। મમતા પાસેની તૂટેલી દીવારોમાં જતી રહી। भीतर थके पथिक ने झोपड़ी में विश्राम किया। अंदर એટલે કે ઝૂંપડીના અંદર જે થાકેલો રાહી હતો તેણે વિશ્રામ કર્યો। જુઓ, તમે આ ચિત્રમાં જોઈ જ શકો છો કે મમતા અને રાજા આપણને દેખાઈ રહ્યા છે, બરાબર। प्रभात में खंडहर की संधि से ममता ने देखा, सैकड़ों अश्वारोही उस प्रांत में घूम रहे हैं। સવાર થઈ, પ્રભાત એટલે કે સવાર, તો સવાર થતાં તે ખંડહરમાં એટલે કે તે ખંડરમાં ઘણા બધા, મમતા જુએ છે કે ઘણા બધા ઘોડાવાળા ત્યાં ફરી રહ્યા છે। વહ અપની મૂર્ખતા પર સ્વયં કો કોસને લગે, તે પોતાની મૂર્ખતા પર પોતાની જાતને કોસવા લાગે છે। एकाएक झूंपड़ी से निकलकर उस पथिक ने कहा, मिर्जा मैं यहाँ हूँ। अचानक તે ઝૂંપડીમાંથી નીકળીને તે જે રાહદારી વ્યક્તિ હતો, કોણ હતો, મુગલનો હુમાયું હતો, બરાબર। તો તે શું કહે છે, મિર્જા मैं અહીંયા છું। शब्द सुनते ही प्रसन्नता की चित्कार ध्वनि से वह प्रांत गूंज उठा। ममता अधिक भयभीत हुई। पथिक ने कहा, वह स्त्री कहाँ है, उसे खोज निकालो। જુઓ,
આ શબ્દ સાંભળતા ત્યાં બધાના અવાજની અંદર ચિત્કાર ધ્વનિ એટલે કે પ્રસન્નતાભરી અવાજ સંભળાવા લાગી. મમતા એકદમ દળી ગઈ હતી અને પથિક એટલે કે પેલા રાહદારી શું કહે છે, પેલી સ્ત્રી ક્યાં છે, એને ખોજ નિકાલો એટલે કે એને શોધી કાઢો. મમતા छिपने के लिए अधिक सचेत हुई, वह मृग दाव में चली गई. મમતા સંતાવા લાગી. શું કરે છે? સંતાવા લાગે છે. સચેત हुई એટલે કે એકદમ સાવધાન થઈ ગઈ અને તે મૃગ દાવ में चली गई એટલે કે શિકારીઓથી બચને કે लिए મૃગ કો छिपने का वन એટલે કે મૃગના छिपवाના વન માટે ચાલી ગઈ. दिन भर उसमें से न निकली, संध्या हो गई, वे लोग जाने लगे એટલે કે સાંજ પડી ગઈ, તે લોકો ત્યાંથી જવા લાગ્યા. ममता ने सुना पथिक घोड़े पर सवार होते हुए कह रहा था, मिर्जा, उस स्त्री को मैं कुछ दे न सका, उसका घर बनवा देना, क्योंकि मैंने विपत्ति में यहाँ विश्राम पाया था. જુઓ એને શું કહે છે મિર્જાને કે મિર્જા, આ સ્ત્રીને મેં કંઈ આપી તો નથી શક્યો, પરંતુ તું એનું અહીંયા ઘર બનાવી દે છે, કારણ કે વિપત્તિના સમયે મેં અહીંયા આરામ કર્યો છે. યહ સ્થાન ભૂલના મત, આ જગ્યાને ભૂલતો નથી. इसके बाद वे वहाँ से चले गए, તે પછી તે ત્યાંથી ચાલ્યા જાય છે. બરાબર. चौसा के मुगल पठान युद्ध को बहुत दिन बीत गए. ममता अब 70 वर्ष वृद्धा है. जो चौसा के मुगल पठाण युद्धના ઘણા વર્ષો વીતી ગયા હતા. કેટલા વર્ષો વીતી ગયા હતા? 47 વર્ષ વીતી ગયા હતા. મમતા હવે 70 વર્ષની થઈ ગઈ હતી. એક દિન વહ અપની ઝૂંપડી મેં પડી थी. एक दिवस તે પોતાની ઝૂંપડીમાં પડેલી હતી. शीतकाल का प्रभाव था, उसका जीर्ण कंकाल खांसी से गूंज रहा था. જો જાણે કે અંતિમ સમય આવી પહોંચ્યો હતો અને તે ખાંસીથી ગૂંજી રહી હતી. તેનો કંકાલ એટલે કે તેની બોડી ખાંસી થઈ રહી હતી. મમતા કી સેવા કે लिए गांव की 2-3 स्त्रियां घेर कर बैठी थी, क्योंकि ममता आजीवन सबके सुख दुख की सहभागिनी रही थी. ત્યાં મમતાની સેવા માટે 2-3 સ્ત્રીઓ બેઠી હતી, કારણ કે મમતા હંમેશા જીવનભર એમ બધાના સુખ દુઃખની અંદર સહભાગી બનીને રહેતી હતી. મમતાને જલ પીના ચાહા, એક સ્ત્રીને સીપી સે જલ પિલાયા. મમતા પાણી પીવા માંગતી હતી, एक स्त्रीએ તેને પાણી પીવરાવ્યું. सहसा एक अश्वारोही उस झोपड़ी में द्वार पर दिखाई पड़ा. अचानक જ ત્યાં एक घोड़े सवार झोपड़ीના द्वार पर देखावा लाग्यो. वह अपनी धुन में कहने लगा, मिर्जा ने जो चित्र बनाकर दिया है वह तो इसी जगह का होना चाहिए. જુઓ, તે પોતાની ધૂનમાં જ કહી રહ્યો હતો કે મિર્જાએ જે ચિત્ર બનાવ્યું છે તે આ જ જગ્યાનું હોવું લાગે. वह बुढ़िया मर गई होगी. अब किससे पूछूं कि एक दिन शहंशाह हुमायूं किस छप्पर के नीचे बैठे थे. જો પાછા શું બોલે છે, હવે તે બુઢિયા એટલે કે તે વૃદ્ધ સ્ત્રી મળી ગઈ હશે. હવે હું કોને પૂછું કે શહેનશાહ હુમાયુએ કયા ઝૂંપડાની નીચે आराम કર્યો હતો. यह घटना भी तो 47 वर्ष से ऊपर की हुई. આ ઘટનાને પણ 47 વર્ષથી ઉપર થઈ ગયા છે. ममता ने अपने विकल कानों से सुना. उसने पास की स्त्री से कहा, उसे बुलाओ. મમતાએ પોતાના કાનોથી આ વસ્તુ સાંભળી અને કહ્યું કે પેલા માણસને અહીંયા બોલાવો. અશ્વારોહી પાસ આયા એટલે કે ઘોડે સવાર પાસે આવે છે. ममता ने रुक रुक कर कहा, मैं नहीं जानती कि वह शहंशाह था या साधारण मुगल, पर एक दिन इसी झूंपड़ी के नीचे वह रहा. જો મમતાએ રૂકતા રૂકતા શું કહ્યું, મને નથી ખબર કે તે શહેનશાહ હતા કે એક સાધારણ મુગલ હતો, પરંતુ એક દિવસ
તે આ ઝૂંપડીના નીચે રોકાયા હતા। मैंने सुना था कि वह मेरा घर बनवाने की आज्ञा दे चुका था। મેં સાંભળ્યું હતું કે તે મારું ઘર બનાવવાની આજ્ઞા આપી ચૂક્યા હતા। भगवान ने सुन लिया, आज मैं इसे छोड़े जाती हूँ। ભગવાને સાંભળી લીધું હતું એટલે આજે મેં એને છોડીને જઈ રહ્યું છું। अब तुम इसका मकान बनाओ या महल, मैं अपने चिर विश्राम गृह में जाती हूँ। चिर विश्राम गृह એટલે કે સ્વર્ગમાં। હવે તું અહીંયા ઘર બનાવ કે મહેલ બનાવ, પણ હું તો મારા સ્વર્ગમાં જઈ રહી છું। બુધિયા કે પ્રાણ પખેરું ઉડ ગયે એટલે કે મમતા મૃત્યુ પામી જાય છે। વહ અશ્વરોહી અવાક ખડા રહ ગયા એટલે કે એકદમ આ રીતે થઈ જાય છે તો પેલો ઘોડેસવાર એકદમ અવાક થઈને ત્યાં ઊભો રહી જાય છે। વહાં એક અષ્ટકોણ મંદિર બના और उस पर शिलालेख लगाया गया। ત્યાં એક મંદિર બનાવવામાં અષ્ટકોણ મંદિર બનાવવામાં આવ્યું અને યાદ માટે સ્મૃતિ માટે ત્યાં શું કરવામાં આવ્યું હતું? શિલાલેખ એટલે કે નામ લખાવીને મૂકવામાં આવ્યું, હુમાયુનું નામ લખાવીને મૂકવામાં આવ્યું હતું। सातों देश के नरेश हुमायूं ने एक दिन यहाँ विश्राम किया था। जो शिलालेख पर શું લખાયું હતું? સાતો દેશ કે નરેશ એટલે કે શહેનશાહ નરેશ હુમાયુનો એક દિવસ અહીંયા વિશ્રામ કર્યો હતો। उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनवाया। एमना पुत्र अकबरे તેમની યાદમાં આ વિશાળ गगनचुंबी मंदिर बनाव्યું છે। पर उसमें ममता का कहीं नाम न था, परंतु ये मंदिर पर ममताનું ક્યાંય નામ ન હતું। વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ મમતા અહીંયા પૂર્ણ થાય છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।